હેલો ફ્રેન્ડ્સ, જો મોબાઈલથી ગૂગલ પેથી મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો કઈ રીતના કરી શકાય છે, સિમ્પલ છે. અહીંયા તમારે ગૂગલ પેને ઓપન કરવાનું છે અને મોબાઈલ રિચાર્જનો ઓપ્શન જોવા મળશે. અહીંયા જોઈ શકો છો બિલ રિચાર્જના ઓપ્શન્સમાં અહીંયા મોબાઈલ રિચાર્જનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને જો મોબાઈલ નંબર સેવ હોય તો તમે અહીંયાથી પણ કાઢી શકો છો. ડાયરેક્ટ અહીંયાથી તમારું કોન્ટેક્ટ લિસ્ટ આવી જશે. અહીંયા તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનો છે. તમે પહેલાં રિચાર્જ કર્યો છે તો આ રીતના આવી જશે અને ના રિચાર્જ કર્યું હોય તો તમારે કંઈ વાંધો નથી. અહીંયાથી તમારે જે કોઈ ઓફર લેવી હોય તે ઓફર્સ અહીંયા તમને આજ સુધીની બધી જ ઓફર્સ જે કોઈ તમારા સિમ કાર્ડની અંદર ચાલતી હશે, અનલિમિટેડમાં જશો તો અનલિમિટેડના બધા જ પ્લાન રજૂ કરશે. એ પ્લાન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા જોઈ શકો છો, હું એક્ઝામ્પલ માટે આ 6 GB વાળો 84 દિવસ વાળો છે તે મારે રિચાર્જ કરવું છે તો આ રીતના અહીંયા આવી જશે. 509 રૂપિયાનું છે. અહીંયા પે પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે પાસવર્ડ નાખી દેવાનો છે. ગૂગલ પેનો પાસવર્ડ નાખ્યો એટલે અહીંયા તમારું મોબાઈલ રિચાર્જ થઈ જશે. જોઈ લો, મોબાઈલ રિચાર્જ અહીંયા સક્સેસફુલી થઈ ચૂક્યું છે. અહીંયા 509 રૂપિયા કપાઈ પણ ગયા છે અને તમારાની મોબાઈલની અંદર મેસેજ પણ આવી જશે.